જો આપણે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી બરાબર છે ત્યાં પહોંચ્યા હતા. હવે પ્રાથમિક માહિતી કોને કહેવાય? તો જે માહિતી અહીંયા જ્યારે કોઈ અધિકૃત સંસ્થા સંશોધક કે આગળ દ્વારા જે માહિતી પ્રથમ વખત મેળવવામાં આવતી, કેટલામી વખત? પ્રથમ વખત. જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કોઈ સંશોધક કે આગળ દ્વારા જે માહિતી કેટલામી વખત મેળવવામાં આવે? પ્રથમ. એને કેવી માહિતી કહેવાય? પ્રાથમિક માહિતી કહેવાય. એટલે આ કેવું છે કે તમે કોઈ વસ્તુની માહિતી મેળવો છો તો પહેલી વખત જેને કોઈ માહિતી મેળવો તો એને કેવી માહિતી કહેવાય? પ્રથમ વખત મેળવી લે છે, પ્રાથમિક માહિતી કહેવાય. દાખલા તરીકે દેશમાં દર 10 વર્ષે જે વસ્તી ગણતરી થાય છે એ પ્રાથમિક માહિતીનું ઉદાહરણ છે. કેમ પ્રાથમિક માહિતી છે સમજો. જ્યારે વસ્તી ગણતરી થાય ત્યારે લોકો જૂનો કાગળ લઈને નથી આવતા કે ભાઈ 10 વર્ષ પહેલાં અહીંયા આટલી વસ્તી હતી, હવે કેટલી જેવું નથી પૂછતા. એ તમને એક નવો જ કાગળ આપે અને એમાં બધી વિગતો ભરવાનું કહે છે. એટલે આ માહિતી કેટલામી વખત મેળવે છે? પ્રથમ વખત. કેટલામી વખત? પ્રથમ વખત. ખ્યાલ આવી ગયો? અગાઉની માહિતીનો ઉપયોગ કરતા નથી. એટલે એ કેવી માહિતી કહેવાય? પ્રાથમિક માહિતી. એટલે જ્યારે કોઈ અધિકૃત સંસ્થા સંશોધક કે આગણક દ્વારા જે માહિતી પ્રથમ વખત મેળવવામાં આવે છે, કેટલામી વખત મેળવવામાં આવે છે? પ્રથમ વખત. તેને કેવી માહિતી કહેવાય? પ્રાથમિક માહિતી કહેવાય છે. આ માહિતી અગાઉ કોઈએ મેળવેલી હોતી નથી. બરાબર છે. હવે પ્રાથમિક માહિતીની વ્યાખ્યા પછી આપણે ગૌણ માહિતીની વ્યાખ્યા સમજીએ. તો ગૌણ માહિતી કોને કહેવાય? અહીંયા છે જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધકે કોઈ માહિતી મેળવેલી હોય, કોઈ કે માહિતી શું કરેલી હોય? મેળવેલી. અને એનો આપણે શું કરીએ? ઉપયોગ કરીએ. શું કરીએ? એને કેવી માહિતી કહેવાય? ગૌણ માહિતી કહેવાય. દાખલા તરીકે ભારત સરકાર દર 10 વર્ષે વસ્તી ગણતરી કરે એટલે એ પ્રાથમિક માહિતી છે, પણ એનો આપણે શું કરીએ? ઉપયોગ કરીએ. વસ્તી ગણતરીનો અહેવાલ જે સરકારે બહાર પાડ્યો એનો આપણે શું કરીએ? ઉપયોગ. તો એ આપણા માટે કેવી માહિતી થઈ જાય? ગૌણ માહિતી. ખ્યાલ આવી ગયો? એટલે જે પ્રથમ વખત મેળવે પ્રાથમિક અને કોઈ વ્યક્તિ એનો શું કરે? ઉપયોગ. તો એને કેવી માહિતી કહેવાય? ગૌણ માહિતી. કેવી માહિતી? ખબર પડી ગઈ પ્રાથમિક માહિતી શું છે અને ગૌણ માહિતી શું છે. હવે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો આપણે તફાવત આવશે. શેનો તફાવત આવશે? પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. બરાબર. પ્રાથમિક માહિતી તો પ્રથમ વખત એકઠી કરાયેલી મૌલિક માહિતી હોય તો પહેલી જ વાર મેળવો છો. બરાબર. જ્યારે ગૌણ માહિતી શું છે? કોઈ કે માહિતી શું કરેલી છે? મેળવેલી છે અગાઉથી. આપણે એનો માત્ર શું કરી રહ્યા છીએ? ઉપયોગ કરીએ છીએ. પ્રાથમિક માહિતી વધુ વિશ્વસનીય હોય. કેમ વિશ્વસનીય હોય? કેમ વિશ્વસનીય હોય પ્રાથમિક માહિતી? જે રૂબરૂ જઈને મેળવેલી હોય છે અને પ્રથમ વખતની એટલે શું હોય? વિશ્વસનીય. હવે કોઈ કે કંઈક મેળવેલી માહિતી એ વિશ્વસનીય, પછી એમાં આપણે એનો અહેવાલ તૈયાર કરો તો તમે એમાં ગમે તે ફેરફાર તો કરી શકો. હું તમારા ઘરેથી વસ્તી ગણતરીનું કાગળ લાવ્યો તો એ તમે મને કેવી માહિતી આપી? વિશ્વસનીય માહિતી આપી. હવે એના આધારે હું કોષ્ટકો તૈયાર કરતા હોઉં તો એમાં મારે ફેરફાર કરવો હોય તો હું કરી શકું કે ના કરી શકું? કરી શકું. એટલે એ ગૌણ માહિતી જ્યારે થાય ત્યારે એમાં શું વિશ્વસનીયતા હોય પણ કરી અથવા ન પણ હોય. પ્રાથમિક માહિતી કેવી હોય? વિશ્વસનીય હોય. ત્રીજું પ્રાથમિક માહિતી છે બરાબર છે, એમાં સમય ખૂબ જ વધારે છે. કેમ વધારે છે? બધા પાસેથી માહિતી મેળવવાની તો સમય કેવો જશે? ઓછો કે વધારે? વધારે. જ્યારે ગૌણ માહિતીમાં સમય કેવો જાય છે? ઓછો જાય. કારણ કે માહિતીનો સીધો શું કરવાનો છે? ઉપયોગ કરવાનો. પ્રાથમિક માહિતીમાં શક્તિ એટલે કે વધુ માણસોની જરૂર પડે છે. કેમ વધુ માણસોની જરૂર પડે? કારણ કે પ્રથમવાર માહિતી મેળવવા જઈએ એમાં સમય વધુ જાય એમ માણસોની જરૂર પણ કેવી જોઈએ? વધારે.
ત્યારે ગૌણ માહિતીમાં વધુ સમશક્તિની જરૂર પડતી નથી, કારણ કે સીધો તમારે કોઈ અહેવાલ છે એનો શું કરવાનો છે, ઉપયોગ કરવાનો છે, બરાબર. પછી પ્રાથમિક માહિતીમાં નાણાંનો બગાડ. કેમ નાણાંનો બગાડ થાય? હવે તમે આંકડો નિષ્ણાત માણસોને રાખો તો નિષ્ણાતો ફ્રીમાં કામ કરશે, એને ચાર્જ કેવો આપવો પડે? વધારે આપવો પડે, તો તમારો ખર્ચો કેવો થશે? વધારે થશે. જ્યારે ગૌણ માહિતીમાં નાણાંનો બગાડ કેવો થશે? ઓછો થશે. કેવો થશે? ઓછો, કારણ કે માહિતી સીધો તમારે ઉપયોગ કરવાનો છે. એટલે પ્રાથમિક માહિતીમાં સમય, શક્તિ અને નાણાંનો બગાડ થાય છે. ગૌણ માહિતીમાં સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય છે, બરાબર છે. હવે તમને ઉદાહરણ આપો પ્રાથમિક અને ગૌણ. બીજું એક ઉદાહરણ, દાખલા તરીકે તમારે જાણવું છે કે ભાઈ કોઈ રૂરલ એરિયામાં, ગરીબ વિસ્તારમાં રહેતા લોકોનું જીવન ધોરણ કેવું હોય છે, લોકો શું ખાય છે, શું પીવે છે, જાણવું છે તમારે. તો તમે એ વિસ્તારમાં જઈને રહ્યો, એમની સાથે થોડાક દિવસ રહ્યો અને પછી માહિતી મેળવો તો તમને કેવી માહિતી મળશે? વિશ્વસનીય માહિતી મળશે, બરાબર છે. પણ એના બદલે તમે ત્યાંથી આમ નમે બાઇક લઈને ગયા, બાઇક લઈને નીકળી ગયા તો તમને માહિતી મળશે ખરી? ચલો, ગૌણ પ્રાથમિક માહિતી તમે રૂબરૂ જઈને મેળવશો તો સાચી મળશે, બરાબર છે. એટલે આ સમજવાનું છે કે ભાઈ પ્રાથમિક માહિતી જે છે એ પ્રથમ વખત અને જેની પાસેથી તપાસ કરવાની એની પાસેથી જ મેળવવાની. ધારો કે આપણે જાણવું છે સાણંદ તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે, તો તમે સાણંદ જઈને ત્યાંના ખેડૂતોને રૂબરૂ મળો અને એમને પ્રશ્ન પૂછો અને માહિતી મેળવો તો એ કેવી માહિતી કહેવાય? પ્રાથમિક. એ વિશ્વસનીય હોય. પણ તમે ત્યાંના તલાટી કે સરપંચને સીધા જઈને મળો અને પૂછો કે એના ખેડૂતોની સ્થિતિ કેવી, તો એ તો સારું દેખાડવા ઘણીવાર આપણને કેવી માહિતી આપી દેશે? ખોટી પણ માહિતી આપી દે, બરાબર. એટલે ગૌણ માહિતી છે, કારણ કે જેની માહિતી મેળવવાની એની પાસે નથી જતા, એટલે વિશ્વસનીય હોય પણ કરી અથવા ન પણ, બરાબર છે. એટલે આ કયો તફાવત થયો? પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, બરાબર છે. તો હવે આપણે ટેક્સ્ટબુકની અંદર સમજીએ છીએ. જો ચોપડીની અંદર પ્રાથમિક અને ગૌણ માહિતી પેજ નંબર 3 ઉપર, બરાબર. અર્થ: કોઈ પણ આંકડાકીય તપાસ દ્વારા મેળવેલી માહિતી તદ્દન સાચી અને યોગ્ય જ હોવી જોઈએ, નહીં તો ઉપયોગી અને સ્વીકૃત તારણો મેળવી શકાય નહીં. પ્રાથમિક માહિતી અથવા ગૌણ માહિતી હોઈ શકે છે. હવે પ્રાથમિક માહિતી, હવે એની વ્યાખ્યા યાદ રાખીશું આપણે અને પછી બાકી પણ કરવાની છે. કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધકો, કોના દ્વારા? અધિકૃત સંસ્થા અથવા સંશોધકો દ્વારા. અધિકૃત એટલે જે રિલાયબલ સંસ્થા છે, જેનું નામ સારું છે, એવી સંસ્થા. એને કેવી સંસ્થા કહેવાય? અધિકૃત સંસ્થા. તો જ્યારે કોઈ અધિકૃત સંસ્થા સંશોધકો દ્વારા, બરાબર છે, સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે જે માહિતી એકઠી કરાયેલી હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય. મેં શું કીધું? જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધકો દ્વારા જે માહિતી કેટલામી વખત એકઠી કરવામાં આવે? પ્રથમ વખત. એ કેવી માહિતી હોય છે? પ્રાથમિક માહિતી કહેવાય. આ માહિતી કેવી હોય? વિશ્વસનીય હોય, બરાબર છે. ખ્યાલ આવી ગયો ને પ્રાથમિક માહિતીની વ્યાખ્યા? શું વ્યાખ્યા થશે? જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધકો દ્વારા જે માહિતી કેટલામી વખત? પ્રથમ વખત એકઠી કરવામાં આવે છે એની કેવી માહિતી કહે છે? પ્રાથમિક માહિતી કહે છે, બરાબર છે. દાખલા તરીકે NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, NSSO દ્વારા એકત્રિત કરાયેલી ભારતની વસ્તી ગણતરીની માહિતી. કઈ માહિતી? ભારતની વસ્તી ગણતરીની માહિતી, બરાબર છે. અને ભારતના રજિસ્ટ્રાર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા ભારતમાં મૃત્યુદર અને જન્મદરને લગતી પ્રકાશિત કરેલ માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? કોને કહેવાય પ્રાથમિક માહિતી?
કોના દ્વારા મેળવવામાં આવે છે? કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધકો દ્વારા. જે માહિતી કેટલામી વખત મેળવવામાં આવે? પ્રથમ વખત. અને કેવી માહિતી કહેવાય? પ્રાથમિક માહિતી કહે છે. દાખલા તરીકે દેશમાં દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી. બરાબર. હવે ગૌણ માહિતી જોવો પાછળના પેજ ઉપર. તો જ્યારે કોઈ અધિકૃત સંસ્થા, સંશોધક કે આગણક દ્વારા એકત્રિત કરાયેલી માહિતીનો ઉપયોગ કોઈ અન્ય વ્યક્તિ કરે. જ્યારે કોઈ સંશોધક, આગણકો દ્વારા એકઠી કરાયેલી માહિતીનો ઉપયોગ કોઈ અન્ય સંસ્થા કે સંશોધકો કરે. એટલે આ કેવું છે કે કોઈ કે માહિતી મેળવેલી છે, આપણે એનો શું કરીએ? ઉપયોગ કરીએ. તો એ આપણા માટે શું કહેવાય? ગૌણ માહિતી. કેવી માહિતી? ગૌણ માહિતી. ક્લિયર આ વસ્તુ મગજમાં? પ્રાથમિક શું છે ને ગૌણ શું છે? બરાબર છે. તો તેને તે માહિતી ગૌણ માહિતી બની છે. દાખલા તરીકે ભારતની રજિસ્ટર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા એકત્રિત કરાયેલ ભારતના મૃત્યુદર અને જન્મદરને લગતી માહિતી ફરી વખત યુએનઓ દ્વારા યુએન સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટમાં પ્રકાશિત કરવામાં આવે. અહીંયા યુએનઓ માટે જો ભારતમાં જન્મદર, મૃત્યુદરની માહિતી જે ભારત સરકાર છે એ તૈયાર કરે કે કેટલા લોકો જન્મ અને કેટલા લોકોના મૃત્યુ થયા. હવે એ સરકારે માહિતી મેળવેલી છે. તમને ખબર છે કે બર્થ સર્ટી અને ડેથ સર્ટી ફરજિયાત છે. ખબર છે ને? જન્મનું પ્રમાણપત્ર અને મૃત્યુનું. હવે તો લગ્નનું પ્રમાણપત્ર ફરજિયાત થઈ ગયું. બરાબર. તો એના આધારે શું ખબર પડે? કેટલા બાળકોનો જન્મ થયો છે, કેટલા લોકોના મૃત્યુ થયા છે. એના આધારે ખબર પડે બર્થ સર્ટી અને ડેથ સર્ટી. હવે એ માહિતી કોણ રાખે? બધી સરકાર. એટલે એ સરકારે મેળવી એટલે કેવી માહિતી થઈ? પ્રાથમિક. હવે એ જન્મદર, મૃત્યુદરના આંકડાનો આપણે લોકો ઉપયોગ કરી તો એ શું કહેવાય? ગૌણ માહિતી થઈ જશે આપણા માટે. એટલે કોઈ સંસ્થાએ મેળવેલી છે, આપણે એનો શું કરી રહ્યા છીએ? ઉપયોગ કરી રહ્યા છીએ. હવે એનો તફાવત જે આપેલો છે, તો તફાવતના મુદ્દા છે એ વાંચે છે એક પછી એક. જેને કહો વાંચો બેટા પહેલા. હા, પ્રાથમિક માહિતી એ પ્રથમ વખત એકઠી કરાયેલ મૌલિક અને મૂળભૂત માહિતી છે. જ્યારે ગૌણ માહિતી એ મૌલિક માહિતી નથી, પરંતુ એકઠી કરાયેલ માહિતીની અન્ય દ્વારા ફરીથી ઉપયોગ લેવામાં આવે છે. બરાબર. પહેલો મુદ્દો સમજાઈ ગયો. કેવી માહિતી છે? પ્રાથમિક માહિતી પ્રથમ વખત એકઠી કરાયેલી મૌલિક માહિતી છે. જ્યારે ગૌણ માહિતી કોઈ અન્ય દ્વારા માહિતી મેળવાય છે, જેનો બીજા દ્વારા શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. પહેલો મુદ્દો સમજાઈ ગયો બધાને? ચલો બેટા બીજો મુદ્દો વાંચો. પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમો પરથી એકત્રિત કરવામાં આવે છે, જ્યારે ગૌણ માહિતી એ પ્રાથમિક માહિતીમાંથી લેવામાં આવે છે. પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમો પરથી. તો પ્રાથમિક માહિતીમાં શું છે? મારે તમારી જાણકારી મેળવવી તો હું તમને રૂબરૂ મળીને જ માહિતી મેળવવાની. એટલે પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમો પરથી એકત્રિત કરવામાં આવે છે. હવે મેં મેળવી એ પ્રાથમિક છે. હવે આને તમારે આ બધાની માહિતી જોતી છે. બરાબર. તો એ મેં જે પેલી માહિતી મેળવેલી છે એનો શું કરે? ઉપયોગ કરશે. બરાબર. એટલે ગૌણ માહિતી આવી ક્યાંથી? પ્રાથમિક માહિતી આવી. એટલે પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમો પરથી એકત્રિત કરવામાં આવે છે, જ્યારે ગૌણ માહિતી જે છે એ પ્રાથમિક માહિતીમાંથી લેવામાં આવે છે. બરાબર. ત્રીજો મુદ્દો વાંચો બેટા. પ્રાથમિક માહિતી સામાન્ય રીતે એના મૂળભૂત સ્વરૂપમાં હોય છે, જેથી તેને વર્ગીકરણ અને કોષ્ટક રચનાના સ્વરૂપમાં ફેરવવાની જરૂરિયાત ઊભી થાય છે. જ્યારે ગૌણ માહિતી સામાન્ય રીતે વર્ગીકરણ અને કોષ્ટક રચનાયુક્ત હોઈ શકે છે. બરાબર. પ્રાથમિક માહિતી સામાન્ય રીતે મૂળભૂત સ્વરૂપમાં હોય, એમાં વર્ગીકરણ અને કોષ્ટક રચના કરવાના બાકી હોય. પ્રાથમિક માહિતીમાં શું બાકી હોય? વર્ગીકરણ અને કોષ્ટક રચના. જ્યારે ગૌણ માહિતી કેવા સ્વરૂપમાં હોય? વિસ્તૃત સ્વરૂપમાં. એમાં વ્યવસ્થિત રીતે શું તૈયાર કરેલા હોય? કોષ્ટકને બધું વ્યવસ્થિત રીતે તૈયાર કરેલું હોય છે. ખ્યાલ આવી ગયો? એટલે પ્રાથમિક માહિતી કયા સ્વરૂપમાં હોય છે? મૂળભૂત સ્વરૂપમાં, જેમાં વર્ગીકરણ અને કોષ્ટક રચના કરવાની બાકી હોય. જ્યારે ગૌણ માહિતીમાં શું હોય? મેં કીધું વસ્તી ગણતરીનું આપણા બધાના ઘરેથી એક એક કાગળ લઈ જાય, એવા કાગળોનો થપ્પો થશે. પછી એ પ્રાથમિક માહિતી છે, એમાં કોઈ વર્ગીકરણ કોષ્ટક રચના નથી.
પછી જે પેલો ડેટા એન્ટ્રી વાળો વ્યક્તિ હશે એ બેસશે, એક પછી એક થપ્પો લેશે ને એની વિગતો શેમાં નાખશે? કોમ્પ્યુટરમાં. બરાબર કે ભાઈ બોપલ વિસ્તાર, તેમાં ભાઈ આબાદનગર છે, તો કે ભાઈ આબાદનગરમાં આટલા લોકો રહે છે. એ તમને બધા કાગળ નહીં આપે, સીધું તમને આખી આબાદનગરની શું આપી દેશે? વસ્તી આપી દેશે. કારણ કે એણે શું કર્યું? વર્ગીકરણ કર્યું, કેટલા બાળકો છે, કેટલા પુરુષો, કેટલી સ્ત્રીઓ, બાળકોમાં કેટલા છોકરા, કેટલી છોકરીઓ, આખી ડિટેલ એમાં આવી જશે. ખ્યાલ આવી ગયો? એટલે પ્રાથમિક માહિતી મૂળભૂત સ્વરૂપમાં હોય, જે બધા જ ઘરે કાગળ રહી ગયા એનો આખો ધક્કો હોય, એ મૂળભૂત સ્વરૂપમાં હોય. એનું વર્ગીકરણ કોષ્ટક કરેલા હોતા નથી. જ્યારે ગૌણ માહિતી વિસ્તૃત વ્યવસ્થિત સ્વરૂપમાં ને એમાં કોષ્ટક રચના તૈયાર કરેલા હોય છે. બરાબર. ચોથો મુદ્દો જે છે, પ્રાથમિક માહિતી મેળવવામાં સમય, શક્તિ અને નાણાંનો બગાડ થાય છે. શેનો બગાડ થાય છે? સમય, શક્તિ અને નાણાં. જ્યારે ગૌણ માહિતીમાં સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય છે. શેનો બચાવ થાય છે? સમય, શક્તિ અને નાણાં. અને છેલ્લો મુદ્દો, પ્રાથમિક માહિતી સામાન્ય રીતે વિશ્વસનીય હોય છે, જ્યારે ગૌણ માહિતી અન્ય વ્યક્તિ દ્વારા તેમના પોતાના હેતુ માટે ઉપયોગમાં લેવાની હોતી. માહિતી વાપરનારના હેતુના અનુસંધાનમાં તે વિશ્વસનીય હોય પણ કરી અથવા ન પણ. એટલે આ કેવું છે? પ્રાથમિક માહિતી તો વિશ્વસનીય જ હોય, કારણ કે પહેલી વાર મેળવી. પણ ગૌણ માહિતી કેવું છે કે કોઈ કે મેળવેલી છે એનો હું ઉપયોગ કરું. હવે આણે એના હેતુ માટે માહિતી ઉપયોગની કરેલી, કોઈ મેળવેલી, હવે એનો ઉપયોગ હું કરો છું, મારે ઉપયોગી થાય જ ને, થાય પણ કરી અથવા ન પણ થાય. એણે એનું કામ હતું એટલે મેળવેલી હતી, એ આપણને ઉપયોગી થાય પણ કરી અથવા ન પણ થાય. ખ્યાલ આવી ગયો? એટલે પ્રાથમિક માહિતી વિશ્વસનીય હોય, ગૌણ માહિતી વિશ્વસનીય હોય પણ કરી અથવા ન પણ હોય. બરાબર છે. ચલો આ પ્રશ્ન લખવાનો છે, ચોપડો કાઢો બધા. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો તફાવત સમજાવો. હા, હું લખાવું. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો તફાવત સમજાવો. બે કાના પાડો, અહીંયા પ્રાથમિક માહિતી ને બાજુમાં ગૌણ માહિતી. બરાબર. પ્રાથમિક માહિતી અને બાજુમાં ગૌણ માહિતી. તફાવત આખો હું જ લખાવું. બરાબર છે. લખો પહેલો. જ્યારે કોઈ અધિકૃત સંસ્થા સંશોધક કે આગણક દ્વારા જે માહિતી પ્રથમ વખત મેળવવામાં આવે છે તેને પ્રાથમિક માહિતી કહે છે. તો સામે લખો, જ્યારે કોઈ અધિકૃત સંસ્થા સંશોધક કે આગણકે મેળવેલ માહિતીનો અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થા
ઉપયોગ કરે તો તેને ગૌણ માહિતી કહે છે. બીજો મુદ્દો, દેશમાં દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી. બીજો મુદ્દો, હા, દેશમાં દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી એ પ્રાથમિક માહિતીનું ઉદાહરણ છે. એ પ્રાથમિક માહિતીનું ઉદાહરણ છે. તો સામે લોકો ગૌણ માહિતીમાં વસ્તી ગણતરીના અહેવાલનો કોઈ અન્ય વ્યક્તિ કે સંસ્થા ઉપયોગ કરે, અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થા ઉપયોગ કરે તો તે ગૌણ માહિતી કહેવાય. ત્રીજો મુદ્દો, પ્રાથમિક માહિતી પ્રથમ વખત એકઠી કરાયેલી મૌલિક માહિતી હોય છે. તો સામે લખો, ગૌણ માહિતી એ મૌલિક માહિતી હોતી નથી. ચોથો મુદ્દો, પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમો પરથી મેળવવામાં આવે છે. સામે લખો, ગૌણ માહિતી પ્રાથમિક માહિતીમાંથી લેવામાં આવે છે. પછીનો મુદ્દો લખો, પ્રાથમિક માહિતી સામાન્ય રીતે તેના મૂળભૂત સ્વરૂપમાં હોય છે. તેમાં વર્ગીકરણ અને કોષ્ટક રચના તૈયાર કરવાની જરૂરિયાત ઊભી થાય છે. સામે લોકો ગૌણ માહિતી
સામાન્ય રીતે વર્ગીકરણ અને કોષ્ટક રચનાના સ્વરૂપમાં હોય છે. કોષ્ટક રચનાના સ્વરૂપમાં હોય છે. પછીનો મુદ્દો, પ્રાથમિક માહિતીમાં સમય, શક્તિ અને નાણાંનો બગાડ થાય છે. તો સામે લખો, ગૌણ માહિતીમાં સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય છે. અને છેલ્લો મુદ્દો, પ્રાથમિક માહિતી વિશ્વસનીય હોય છે. સામે લખો, ગૌણ માહિતી વિશ્વસનીય હોય પણ ખરી અથવા ન પણ. વિશ્વસનીય હોય પણ ખરી અથવા ન પણ. બરાબર છે. આ પ્રશ્ન પૂરો થયો. કયો પ્રશ્ન આપણે શીખ્યા બેટા?